ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા વિધાનસભાની સરદારની 150મી યુનિટી માર્ચ પદયાત્રાનો ઢાચડ પ્રાથમિક શાળા ખાતેથી ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું। સરદાર સાહેબના દૂરદેશી અને અથાગ પ્રયાસોને લીધે ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે। મંત્રી કૌશિક વેકરિયા સ્વતંત્ર ભારત દેશના નિર્માણ માટે સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગર રજવાડું ભારત માતાના ચરણોમાં અર્પણ કર્યું। પ્રભારી મંત્રી ઢાચડ મેઢા લાપાણિયા નાની રાજસ્થળી શેત્રુંજી ડેમ સુધીના 12 કિલોમીટરની એકતા યાત્રા યોજાઈ હતી। આજે આદેથી ડેમ સુધીની જે પદયાત્રા લગભગ મારા ખ્યાલ મુજબ કે 182 વિધાનસભામાં નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી દરેક વિધાનસભામાં આ રીતની સરદાર વલ્લભભાઈ પટેલની પદયાત્રા જેમની 150મી જયંતિ નિમિત્તે દરેક વિધાનસભા સીટવાઇઝ આવી પદયાત્રા યોજવાની છે, જેથી કરીને લોકોમાં જાગરણ થાય કે સરદાર વલ્લભભાઈ પટેલ શું હતા, જે એમના કાર્યો કર્યા છે એમની અને જે આ પદયાત્રા અમારા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી સાહેબ કૌશિકભાઈ વેકરિયા સાહેબે આજે એમને લીલી ઝંડી આપીને આદેશથી પ્રસ્થાન કરાવીને અને છેક ડેમ સુધી મિનિમમ 15 કિલોમીટર જેવું અંતર અત્યારે કાપીને અત્યારે આદેશથી મેઢાથી લાપળિયા અત્યારે મેઢા લાપળિયા વચ્ચે હોલ્ડ કરીને આજે અહીંયા પહોંચ્યા। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલીતાણા, ભાવનગર।